ગરમી પડવા લાગી છે અને જ્યારે પારો 40 ને પણ પાર પહોંચે છે ત્યારે તો આપણે ગરમીથી રહી જ નથી શકતા અને સાથે સાથે આ ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે આપણે ઘણી વખતે તો આપણે ઠંડા પીણા પીતા હોઈએ છીએ, સાથે ઠંડુ પાણી પીવાની પણ આપણે ઈચ્છા થતી હોય છે. અને હા મિત્રો, આ સમય દરમિયાન ગરમીને કારણે શરીરમાં પાણી પણ ઘટી જતું હોય છે, પરંતુ ઘણા લોકો તો એક ધારી ઠંડી વસ્તુનું સેવન વારે ઘડીએ કરતા હોય છે, પરંતુ તેને કારણે તેના શરીરમાં લાંબા સમયે એવા ઘણા બધા ફેરફારો થતા હોય છે કે જેને કારણે આપણું શરીર લાંબા ટાઈમે બીમારીઓનું ઘર બની જતું હોય છે. તો મિત્રો, આ જે વિડીયો છે તે મારી સાથે તમે અંત સુધી બન્યા રહેજો અને પૂરી જાણકારી પણ લેજો. તો હા મિત્રો, બહાર જ એટલી ગરમી હોય છે કે જેને કારણે આપણે ઠંડુ પાણી પીવાની ઈચ્છા થતી હોય છે, સાથે સાથે આઈસ્ક્રીમ ખાતા હોઈએ છીએ, કોલ્ડ ડ્રિંક્સ પીતા હોઈએ છીએ, ફ્રૂટ જ્યુસ, મિલ્ક શેક અને બરફના ગોલા ની આપણે મિજબાની માણતા હોઈએ છીએ, અને સાથે સાથે બપોરે તો ઠંડો શ્રીખંડ ખાતા હોઈએ છીએ, અને સાથે સાથે ઘણી વખતે તો ફ્રૂટ સલાડ, બાસુંદીનું પણ સેવન આપણે કરતા હોઈએ છીએ. પરંતુ બધી જ વસ્તુ આપણે માપસર અને યોગ્યતાસર બધી જ વસ્તુ સારી લાગે છે. તો હા મિત્રો, ઘણા લોકો તો આજે બધી જ વસ્તુનું સેવન વારે ઘડીએ એક ધારું સેવન કરવા લાગતા હોઈએ છે, પરંતુ તેને કારણે કફની બીમારી આપને થતી હોય છે. તો હા, પ્રશ્ન થયો ને એ કે કફની બીમારી, અમને તો કાંઈ કફની બીમારી નથી થતી, પરંતુ આજે જમા થયેલો જે કફ છે, ઉનાળામાં આવી જે ઠંડી વસ્તુ વધારે પડતી જે લીધી હોય તેને કારણે જે જમા થયેલો જે કફ છે તે આપણે જ્યારે ચોમાસાની ઋતુ આવે, એટલે કે જ્યારે ઉનાળામાંથી જ્યારે ચોમાસાનું વાતાવરણ થાય એ સમય દરમિયાન આપણે શરદી, ઉધરસ, તાવ, એલર્જીની શરદી, સાથે સાથે ગળામાં દુખાવો, વાયરલ તાવ, શરદી, આવી અનેક પ્રકારની સમસ્યા આપણે ઊભી થતી હોય છે. અને હા મિત્રો, આજે પાચન થયેલું છે એ ખોરાક છે તે જ આપણો છે, પરંતુ જે લીધેલો ખોરાક છે તે આપણો નથી. સાથે સાથે ઘણા લોકો તો ભોજન લીધા પછી તરત ને તરત ઠંડુ પાણી પીતા હોઈએ છે, પરંતુ તે તેમની મોટી ભૂલ છે. કારણ કે તેને કારણે જે ખોરાકનું જે પાચન છે, જે તમારો જે પાચન અગ્નિ છે તે એકદમ ઠરી જાય છે, એટલે કે તે એકદમ શાંત થઈ જાય છે, જેને કારણે પાચનમાં વિક્ષેપ ઊભો થાય છે અને પરિણામે ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત જેવી ઘણી બધી સમસ્યા પણ ઊભી થતી હોય છે. પરંતુ આ બધી જ સમસ્યા તમને લાંબા ટાઈમે વારે જોવા મળતી હોય છે અને જેને કારણે તમે હેરાન થઈ જતા હોવ છો. તો મિત્રો, આ જે બધી જ વસ્તુનું સેવન આપણે યોગ્યતાસર કરવું જોઈએ. અને હા, આવી બધી સમસ્યાથી બચવા માટે આપણે જરૂરથી યોગ્યતા અને માપસર આ બધી જ વસ્તુનું સેવન કરો. અને ખાસ કરીને મારી વિનંતી એ છે કે આપણે જ્યારે ફ્રૂટ જ્યુસ પીએ છીએ ત્યારે આપણે ખાંડ તેમાં નાખતા હોઈએ છીએ, પરંતુ તેમાં ખાંડને સ્થાન ન આપતા તે આપણે નેચરલી ફ્રૂટ જ્યુસ પીએ તો આપણા સ્વાસ્થ્ય માટે તે લાંબા સમય સુધી તે આપણે ફાયદો આપે છે. સાથે સાથે તેમાં આપણે સાકર પણ નાખી શકીએ છીએ. અને જો આપણે નેચરલ રીતે આપણે જે ડ્રિંક્સ પીવા હોય, જે કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણા પીવા હોય, તો તેના માટે આપણે તેમાં નારિયેળ પાણી પીવું જોઈએ, સાથે સાથે લીંબુ પાણી અથવા તો સાકરવાળું લીંબુ શરબત પણ પીવું જોઈએ, અને સાથે ઘણી વખતે ગુલકંદનું પણ આપણે સેવન કરી શકીએ છીએ કે જેનાથી આપણા શરીરમાં જે નેચરલી ઠંડક મળે છે અને આપણું જે પિત્ત, આપણે જે ઉનાળામાં જે વધી ગયેલું પિત્ત છે તે પણ શાંત થાય છે, અને આપણી જે તેજા ગરમી છે તેમાં પણ આપણે ઘણી બધી ઠંડક મળતી હોય છે, અને તેના પરિણામે આપણે લાંબા સમય સુધી સ્વસ્થ પણ રહીએ છીએ, અને સાથે સાથે આપણને સારો એવો આપણે સ્ટેમિના પણ આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ. સાથે સાથે મિત્રો, આ એક કાળી દ્રાક્ષનું સેવન પણ આપણે જરૂરથી કરવું જોઈએ. તેના માટે આપણે રાત્રે કાળી દ્રાક્ષ, એટલે કે 5 થી 6 કાળી દ્રાક્ષ, અને તેમાં થોડી એવી સાકર નાખી અને તે પાણીમાં તે પલાળી દઈ અને સવારે નળના કોઠે સેવન કરવાથી જે તમારી જે તેજા ગરમી છે તેમને ખૂબ જ ઠંડક મળે છે. સાથે સાથે તમારે જે વાત, પિત્ત અને કફ, આ જે 3 દોષ છે તે ત્રણેયની વચ્ચેનું તે બેલેન્સ થાય છે, સંતુલન ઊભું થાય છે, અને જેને કારણે તમે લાંબા ટાઈમ સુધી સ્વસ્થ રહી શકો છો. અને સાથે મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ સમય દરમિયાન આપણે ઉનાળામાં, ગરમીના સમયમાં, બપોરના સમયમાં આપણે જ્યારે જમતી વખતે ભોજન દરમિયાન ઠંડી છાશનું આપણે સેવન કરતા હોઈએ છીએ, પરંતુ આજે ઠંડી છાશનું સેવન કરવાથી આપણી પાચન અગ્નિ મંદ પડી જાય છે, અને તેને કારણે વાત, પિત્ત અને કફ જે ત્રિદોષ છે તેમની વચ્ચે અસંતુલન ઊભું થાય છે, કે જેથી કરીને આપણે લાંબા સમય ઘણી બધી આપણે પાચન સંબંધિત સમસ્યા ઊભી થતી હોય છે. તો મિત્રો, મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આજે મેં તમને બધા સૂચનો જણાવ્યા તે જરૂરથી તમે રોજબરોજના જીવનમાં, એટલે કે આજે ઉનાળાના જે 3 થી 4 મહિના છે તેમાં તમે પાલન કરો.
કે જેથી કરીને જે આવનારી જે સિઝન છે તેમાં પણ તમે બીમાર નહીં પડો અને હા મિત્રો તમે બીમારીથી પણ આંશિક રીતે તમે બચી શકો છો. તો મિત્રો આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા દરેક મિત્રોને શેર કરજો, કારણ કે આ સમયમાં અવારનવાર ઘણા લોકો આવી બધી જાણતા અજાણતા ભૂલ કરતા હોય છે. અને હા મિત્રો, આવી વધુ ને વધુ માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. સૌનો આભાર.